હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું અજમા અને જીરાની મિની પૂરી. આ પૂરી ખૂબ જ ક્રિસ્પી લાગે છે, તો આવો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. આપણે 1 કપ જેવો ઝીણો રવો લીધો છે, એને આપણે આ રીતના મિક્સર જારમાં લઈ અને ફાઇન પીસી લેશું. આપણો રવો છે તે પીસાઈ ગયો છે. હવે આપણે એને એક વાસણમાં લઈ લેશું. હવે આપણે એ જ વાસણમાં ઘઉંની રોટલીનો ઝીણો લોટ લઈશું. આપણે એને આ રીતના રવા સાથે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલા અજમા એડ કરીશું, આ રીતના હાથ વડે ક્રશ કરીને. હવે આપણે 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું, 1 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. બધા મસાલાને લોટ સાથે બરોબર આપણે મિક્સ કરી લેવાનું છે. લોટ આ રીતના મુઠ્ઠીમાં બંધાય એ રીતનો આપણે તૈયાર કરી લેવાનો છે. હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લેવાનો છે. ભાખરી કરતાં થોડો ઢીલો અને રોટલી કરતાં થોડો કઠણ એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. આ રીતના જરૂર પણ પડે એ પ્રમાણે પાણી એડ કરશું અને લોટ બાંધી લેશું. આ રીતના જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જવું અને લોટને બાંધી લેવાનો છે. 2 થી 3 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે. આપણો લોટ છે તે બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને આ રીતના થોડો મસળી લેશું. મસળી અને આ રીતના બધો જ લોટ આપણે ભેગો કરી અને આને સેટ થવા માટે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. આપણો લોટ છે તે પણ સેટ થઈ ગયો છે. હવે આપણે એકાદ મિનિટ માટે આને આ રીતના મસળી લેશું, જેથી આપણા લોટમાં એક લચક આવી જાય. લોટ છે તે મસળાઈ અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ રીતના રોટલી બનાવવાની એક પાટલી લઈ લીધી છે. એના ઉપર આ રીતના લોટમાંથી એક મોટો લુવો આપણે લઈ લઈશું અને એને બરોબર રાઉન્ડ શેપ આપી દઈશું. આપણે આમાં કોરા લોટની જરૂર પડતી નથી. આપણે આને આમ જ વણી અને મોટી સાઈઝમાં તૈયાર કરી લઈશું. આપણે આની થિકનેસ ભાખરી જેટલી રહેવા દેવાની છે. ભાખરી જેટલી જાડી વણી અને આપણે એક રોટલી તૈયાર કરી લીધી છે. હવે આ રીતના કોઈ ઢાંકણ કે ડબ્બીની મદદથી મિની પૂરીની સાઈઝમાં એને કટ કરી લેવાનું છે. આ રીતના મિની પૂરીની સાઈઝમાં કટ કરવાથી બાળકો આને જોઈને અટ્રેક્ટ થાય છે અને તેને ખાવાનું પસંદ કરે છે. એટલા માટે આ રીતના મિની સાઈઝમાં બને ત્યાં સુધી કટ કરવી. પછી તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. આ રીતના એક્સ્ટ્રા જે લોટ છે તે બધો હટાવી લેશું. આપણી પૂરી છે તે તૈયાર થઈ ગઈ છે. હવે હું તમને એની થિકનેસ પણ બતાવી દઉં છું. તમે જોઈ શકો છો કે આટલી સાઈઝમાં અને આટલી થિકનેસમાં આપણે પૂરી તૈયાર કરી લીધી છે. તેલ આપણે પહેલેથી ગરમ થવા મૂકી દીધેલ છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં પૂરીને તળી લેશું. આ રીતના આપણે બધી પૂરી એડ કરી દઈશું અને લો ફ્લેમમાં આપણે એને તળી લેવાની છે. વચ્ચે વચ્ચે આ રીતના આપણે પૂરીને હલાવતા રહેવાનું છે અને એની સાઈડ છે તે ચેન્જ કરતી રહેવાની છે, જેથી તે બંને સાઈડથી એકદમ સરખી તળાય અને ક્રિસ્પી બને. આ રીતના આપણે ધીમા ગેસ ઉપર એને તળી લેવાની છે. 2 થી 3 મિનિટનો ટાઈમ થયો છે. આપણી પૂરી છે તે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરની તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને કાઢી લેશું. આ રીતના બધું તેલ નિતારી અને આપણે એને કાઢી લેવાની છે. આ રીતના બધી પૂરી આપણે તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આપણી બધી પૂરી તૈયાર થઈ ગઈ છે. એક જ વાટકી ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી એવી આપણી જીરા અને અજમાની મસાલા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચા સાથે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બાળકો આને કોરી ખાવાની પણ પસંદ કરે છે. તો આ રીતના ઘરમાં રહેલા સિમ્પલ મસાલાથી એકદમ ટેસ્ટી એવી અજમા અને જીરાની મિની પૂરી જરૂર બનાવવી. એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. ફરી મળીશું આવા બીજા જ ઇઝી રેસીપીના ઇઝી વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મને કોમેન્ટ કરી જરૂર જણાવજો. ફરી મળીશું આવા બીજા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.